મકાનમાં થયેલા ઘરફોડ ચોરીના આરોપી ઝડપાયા છે। આર્મી ઓફિસરના રહેણાંક અને અન્ય રહેણાંકી મકાનમાં થયેલી લાખોની ચોરીના 2 આરોપીઓ ઝડપાયા છે। બંને રીઢા આરોપીને પોલીસે શહેરના નારી ચોકડી વિસ્તારમાંથી દબોચી લીધા હતા। બંને આરોપીઓ પાસેથી ₹86,510ની કિંમતના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। શહેરના વર્તેજ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલા આર્મી ઓફિસર તેમજ નારી ગામના બંધ મકાનમાં ચોરી કરી નાસી છૂટેલા 2 આરોપીઓને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા। આદિલ મહેબૂબ મલિક અને મહેબૂબ અજીત રફાઈ કુંભારવડાના રહેવાસીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। બંને આરોપીઓને ઝડપી 2 અલગ અલગ સ્થળ પર રહેણાંકી વિસ્તારમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી। બંને આરોપીઓ મોડી રાત્રિના રહેણાંકી વિસ્તારમાં 2 વ્હીલર લઈ રેકી કરી ચોરીને અંજામ આપતા હતા। બંને આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી વર્તેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા। વર્તેજ પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે।